બધાને જય દ્વારકાધીશ। બીજી વખત અમૃત પુષ્પ લેવા આવનાર કોણ છે? અહીંયા આમજી લેજો જો આ સમજાવે પછી પાછળ અમૃત પુષ્પ લેવા આવનાર કોણ છે? અહીંયા આવો વાંધો નહીં સુગમભાઈ, કે ગામથી આવો છો પ્રભુ? જામનગર। અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા દિનેશભાઈ વિઠલાણીના કેન્દ્ર ઉપર। શું તકલીફ માટે લઈ ગયા હતા ભાઈ? બ્લોકિંગ હતી મારે, તમારે પોતાને બ્લોકેજ હતા। કેટલી નળી બ્લોક હતી ભાઈ? 3 નળી બ્લોક હતી। કેટલી બોટલનો કોર્સ કર્યો? પેલી એક કર્યા, બીજી વાર આવ્યા। બીજી વખત આવ્યા છો, કેટલીક રાહત છે ભાઈ? રાહતમાં 30-35% જેવી છે। અને ફરી પાછો અમૃત પુષ્પ લેવા આવ્યો તો બ્લોકેજ સિવાય બીજી કઈ તકલીફ હતી કે ખાલી થોડુંક નબળું હતું? બરોબર 20% જેવું હતું। બરોબર। અત્યારે પમ્પિંગ રેગ્યુલર થઈ ગયું છે? હા અત્યારે બરોબર। અને ફરી પાછું તમે દિનેશભાઈ વિઠલાણીના કેન્દ્ર દ્વારકામાં અમૃત પુષ્પ લેવા આવ્યા છો। તમારો મોબાઈલ નંબર જણાવો। 84-692-92-73-71। આ નંબર ઉપર લોકો તમને પૂછશે કે ભાઈ આવી ગંભીર તકલીફમાં એક બોટલના કોર્સમાં પણ આટલી રાહત મળે છે, તો એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય। એ સિવાય બીજું કોઈ રિપીટમાં બીજી વખત છો તમે આવ્યા છો અરબમભાઈ? હા, તમે શેની તકલીફ માટે લઈ ગયા હતા અમૃત પુષ્પ અગાઉ? ફેફસાના કેન્સર હતું। ફેફસાના કેન્સરમાં કેટલી બોટલનો કોર્સ કર્યો? એક બોટલ। કે ગામથી આવો છો ભાઈ? પોરબંદર। હા હા, એક બોટલમાં કેટલીક રાહત છે ભાઈ? 20% જેટલી રાહત। 20% જેવી રાહત છે ફેફસાના કેન્સરમાં। અને ફરી પાછું તમે અમૃત પુષ્પ લેવા આવ્યા છો। તમારો મોબાઈલ નંબર જણાવો। 95-80-71-440। બરોબર। એ સિવાય બીજું કોઈ છે? અચ્છા, તમે કયા ગામથી આવો છો? બરોબર। શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? બાપા માટે રસોડીની તકલીફમાં। બરોબર। કેટલી બોટલનો કોર્સ કર્યો? એક બોટલનો કોર્સ કર્યો। કેટલીક રાહત છે ભાઈ? 50% જેવી રાહત છે। અગાઉ શું શું થતું હતું દાદા? આ મોટું નથી કરતું, આખું નથી, આમાં હુજે ને આ બધું ઝાકળ જેવું દેખાય। ઝાકળ જેવું દેખાતું હતું। એક બોટલમાં શું શું ફરક આવ્યો? હવે આમાં થોડીક રસી મોરી પડી, રસીમાંય પણ રાહત મળી છે। બરોબર। જરા જરા ઘરે અને ગાંઠ થોડી થોડી ગરવા માંડી છે। બરોબર છે। મોઢું બહુ ખવાતું નથી, મોઢું ખૂટતું નથી। હા, એના માટેના વ્યવસ્થિત પ્રયોગ આપણે હજી એક જ બોટલનો કોર્સ કર્યો છે ને, ધીમે ધીમે ગંભીર તકલીફમાં એક બોટલના કોર્સમાં પણ આટલી રાહત થાય છે, તો એ બહુ સારી વાત કહેવાય મોટી ઉંમરે ને આવડી ગંભીર તકલીફમાં। તમારો મોબાઈલ નંબર જણાવો ભગવાન। આ રીતે ન સમજી શકે ને કોઈ, ફરીથી વ્યવસ્થિત જરાક ધીમી ગતિમાં બોલો। 93-55-354। આ નંબર ઉપર લોકો તમને પૂછશે કે ભાઈ આવી ગંભીર તકલીફમાં આટલી રાહત થાય છે એક બોટલના કોર્સમાં, તો એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય। બેસો દાદા ત્યાં, હવે બધા સમજી લેજો એક સાથે। એ સિવાય છે રિપીટમાં, તમે ક્યાં ગામથી આવો છો કાકા? આસોટા રાસંગપર, જિલ્લો તાલુકો કાકા? તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। બરોબર। અગાઉ શેની તકલીફ માટે લઈ ગયા હતા? બરોબર। કેટલી બોટલનો કોર્સ કર્યો? પહેલી બોલ એક બોટલનો જ કોર્સ કર્યો છે। કેટલીક રાહત છે કાકા? 30-35% છે। બરોબર। અને ફરી પાછું તમે અમૃત પુષ્પ લેવા આવ્યા છો। તમારો મોબાઈલ નંબર જણાવો કાકા। 99-50-96-990। બરોબર છે। આ નંબર ઉપર તમને લોકો પૂછશે કે ભાઈ આવી સ્નાયુની તકલીફ હોય, વર્કિંગ ના થતું હોય બરોબર, તો મૂવમેન્ટ એક બોટલમાં પણ ઘણી બધી રાહત થાય છે, તો એક સમાજમાં સારો મેસેજ જાય। બેસો કાકા, હવે તમે બધા એક સાથે સમજી લેજો। 25% અમૃત પુષ્પ પ્રવાહી છે, બરોબર છે? એટલે ઢાંકણું ખોલવાનું છે, સીલ ખોલવાનું છે, ગોળાકાર સુધી મધ ભરવાનું છે, સીલ પેક કરી બોટલને 100 વખત હલાવી નાખવાની। મધને લિક્વિડ એકમેક થાય ત્યાં સુધી બોટલને એકદમ હલાવવાની છે। આ બોટલ તૈયાર થઈ ગઈ। અહીંથી અમારા ફ્રીજમાંથી નીકળશે, તમારે આઈસમાં જ ઘર સુધી લઈ જવાનું છે। ઘરે જઈને આ બોટલ તૈયાર થઈ જાય એટલે તમારે ફ્રીજમાં જ રાખવાની છે। હવે આ બોટલ ઢાંકણું ખોલી સીલમાં બરોબર વચ્ચોવચ ગોદડા કરવાની, સોયથી મોટું કાણું પાડી નાખવાનું છે। દર્દીને રાત્રે નીંદર આવે ત્યારે અહીંથી તમને લખી આપવામાં આવે એટલા ટીપા એક જ વખત જીભ ઉપર પાડવાના છે। પછી કંઈ ખાવું પીવું ચાવવું નહીં। પરેજી ખાસ અગત્યની છે। દૂધ અને દૂધની તમામ આઈટમો બંધ કરવી, ખટાશ દરેક પ્રકારનું બંધ કરવું, માવા મીઠાઈ બંધ કરવી, આથાવાળી વસ્તુ બધી બંધ કરવી, અને કોકમ ટમેટાના વઘાર વગરનું શાક, આટલી પરેજી ખાસ પાડવી જરૂરી છે। એ ઉપરાંત પણ કોઈ પણ પ્રકારના વ્યસન હોય, પાન, માવા, બીડી, ગુટકા, આવા વ્યસનો પણ ખાસ બંધ કરવા જરૂરી છે। પરેજી પાડો તો રાહત થાય, બરોબર છે? હવે તમને ક્રમવાઇઝ જોઈને ફાઇલ તૈયાર રાખજો બધા આપો।